નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત બોલે છે. લોકસભાની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે અને જુદા જુદા વચનોની લાણી થઈ રહી છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ તો એવું વચન આપ્યું કે જો કોંગ્રેસ આવશે તો ગરીબ પરિવારોને દર વર્ષે 72,000 રૂપિયા આપવામાં આવશે, જેનો લાભ દેશના 5 કરોડ પરિવારોને આપવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે આ રૂપિયા આવશે ક્યાંથી? અન્ય લોકોએ ટેક્સ પેટે આપેલા રૂપિયામાંથી જ આ રકમની વ્યવસ્થા કરવી પડે અને દેશનું અર્થતંત્ર પણ ડામાડોળ થઈ જાય. જો કે ચૂંટણી વખતે આવા વચનોની લહાણી નવી વાત નથી. ચૂંટણીમાં મફત માલ સામાન કે રૂપિયો આપવાની જાહેરાત કરવામાં આવતી રહે છે. અત્યારે આવી જ મૃગજળ સમાન જાહેરાતો પર ગુજરાતની જનતાનું શું કહેવું છે, આવો જોઈએ. જો કે આ પહેલા એ સાંભળી લઈએ કે રાહુલ ગાંધીએ શું કહ્યું હતું. तो कांग्रेस पार्टी गारंटी करती है कि हिंदुस्तान के 20% सबसे गरीब परिवारों को, शौक मत होना, अभी धमाका बजने जा रहा है, 20% सबसे गरीब परिवारों को हर साल 72,000 रुपए देने जा रही है. તો ગુજરાત બોલે છે માં અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી સત્યમ, અમદાવાદથી ઉદય, વડોદરાથી રવિ અને ગાંધીનગરથી હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે. તો સાથે જો વાત કરીએ તો સૌથી પહેલા રાજકોટથી અમારા સંવાદદાતા જે સત્યમ જોડાયા છે તેમને પૂછીએ. સત્યમ, જે રીતે લાણી કરવામાં આવે છે, વચનોની લાણી, અને ગઈકાલે જે રીતે રાહુલ ગાંધીએ વચન આપ્યું કે 72,000 રૂપિયા આપવામાં આવશે અને જે ગરીબ પરિવારો છે તેમને આપવામાં આવશે, આવા 5 કરોડ જે ગરીબ પરિવારો છે તેમને વર્ષે 72,000 રૂપિયા આપવામાં આવશે, તો આ બાબતે ગુજરાત શું બોલે છે, રાજકોટવાસીઓ શું બોલે છે? ચોક્કસથી ચૂંટણીનો ખરાખરીનો જંગ છે તે હવે જામી ચૂક્યો છે ને આવા સમયે દરેક જે નેતાઓ છે, દરેક જે પાર્ટીઓ છે તે વચનો લોકોને આપતી હોય છે કે જેથી કરીને લોકો તેમને મત આપે. ઘણા લોભામણા વચન પણ હોય છે કે જે હજુ સુધી પણ ક્યારેક પૂરા નથી થતા હોતા, તો કેટલાક વચનો હોય છે તે પૂરા થાય છે. ગઈકાલે જે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ એક પ્રકારનો જે વચન લોકોને આપ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો કરોડો જે પરિવાર છે કે તેમને વર્ષે 72,000 રૂપિયા આપશે. જો આ પ્રકારનું કોંગ્રેસ જો સરકાર સત્તામાં આવે તો વર્ષમાં 1.5 કરોડ રૂપિયા કોંગ્રેસને આપવા પડશે. આપ શું કહેશો કે જે પ્રકારનું જે વચન રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યું છે, આપ આને કઈ રીતે જોવો છો? રાહુલ ગાંધીએ ગઈકાલે વચન આપતા એમ કીધું કે હું એક ધમાકો કરવા જઈ રહ્યો છું. ખરેખર એનો ધમાકો એક એવો હતો કે જે ભારત દેશની પ્રજાના મગજમાં કોઈ પણ રીતે ઉતરે જ નહીં. કારણ કે ચૂંટણી સમયે તમે વાયદા કરો એવા કરો કે જે પ્રજાના મગજમાં ઉતરે અને પ્રજાના કંઈક હિતમાં હોય. એણે એમ કીધું કે હું વાર્ષિક 72,000 રૂપિયા પ્રજાને આપવાનો છું. વાર્ષિક 72,000 રૂપિયા આપે એટલે વાર્ષિક ભારત દેશ ઉપર કેટલું બર્ડન પડે એ વ્યક્તિએ જોયું નથી. ઓકે, એના કરતાં એણે એમ કીધું કે હું રોજગારીની અમુક તકો ઊભી કરીશ કે શિક્ષણમાં આટલું યોગદાન આપીશ તો કદાચ પ્રજાના મગજમાં પણ ઉતરત. પણ હવે આ લોભાવણી વાતમાં કોઈ પણ હિન્દુસ્તાનની પ્રજા આવવાની નથી અને આ ખરાખરીનો ખેલ જામી ગયો છે અને એને ખબર પડી ગઈ છે કે અમારી પૂર્ણ બહુમતી સાથે હાર થવાની છે, ડિપોઝિટ પણ જપ્ત થવાની છે. એટલે હવે આ ષડયંત્ર કરીને હિન્દુસ્તાનની પ્રજા કેમ ભરમાઈ જાય એ અંગે આજકાલ નવા તૂત કરી રહી છે. અવનવી લોભામણી જાહેરાત ચૂંટણી સમયે થતી હોય છે. આપ માનો છો કે આવી જાહેરાતથી દેશ મફતની રાજનીતિમાં ડૂબી જશે? સૌપ્રથમ તો કોંગ્રેસ પાસે નીતિ નથી, નિયત નથી, નેતા નથી. છેલ્લા 5 વર્ષથી એક વિપક્ષની ભૂમિકા પણ ભજવી શકતી નથી. ત્યારે કોંગ્રેસ પોતાના 60 વર્ષના પહેલાં મેનિફેસ્ટો તપાસે, એમાં જે આપેલા વચનો પૂર્ણ કરે અને હજી સુધીમાં પૂર્ણ નથી કરી શક્યા. કોંગ્રેસ જ્યારે ત્યારે ચૂંટણી આવે ત્યારે ઘરની વાત કરે. ત્યારે મને એવું લાગે છે કે 60 વર્ષમાં કોંગ્રેસે 6 લાખ આવાસ નથી આપી શકી. ત્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકારે 3.5 વર્ષમાં 1 કરોડથી વધુ આવાસ લોકોને આપ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ મેનિફેસ્ટો આપે એને પૂર્ણ કરવામાં તૈયાર હોય છે. ત્યારે રાહુલ ગાંધીએ જે કાલે યુવાનોને અને બેરોજગારોને જે આપવાની વાત કરીએ, મને એવું લાગે છે કે મજાક છે. અને ક્યાંથી રૂપિયો આવશે, ક્યાં આપશે, કોને આપશે, ગરીબોની કઈ રેખા નક્કી કરશે, એ રાહુલ ગાંધી પાસે હજી કોઈ દિશા કે દશા નથી. ત્યારે મને એવું લાગે છે કે હવે ચૂંટણી નજીક આવી છે એટલે આવા વચનો આપી અને ફરી કોંગ્રેસ બેઠી થવા માગે છે. પણ હવે દેશની જનતા આ વચનો આપવાના માહિર કોંગ્રેસને જાણી ગઈ છે. આપ શું માનો છો કે ચૂંટણી નજીક આવી છે, ચૂંટણીનો માહોલ પણ જામ્યો છે અને આવા સમયે જ્યારે દરેક પાર્ટીઓ છે તે જાહેરાત કરતી હોય છે, લોભામણી જાહેરાત કરતી હોય છે, તો ચૂંટણી પંચ દ્વારા એવો કોઈ નિયમ બનાવવો જોઈએ કે આવી જે મફતની જે વાતો હોય કે મફતની જે જાહેરાત હોય તે બંધ કરી દેવી જોઈએ?
વરિષ્ઠ નેતાઓ દ્વારા જે નિવેદન આપેલું છે કે દરેક ગરીબોના ખાતામાં 72,000 રૂપિયા જમા કરાવવામાં આવશે, પણ દેશની જનતા એટલી મૂર્ખ નથી. એટલે હવે આનો જવાબ 2019 ઇલેક્શનમાં જોવા મળશે. તો આ તો રાજકોટવાસીઓ તેઓ પણ કહી રહ્યા છે કે દેશની જનતા હવે મૂર્ખ નથી. કોઈ પણ પાર્ટી જે પ્રકારની જાહેરાત કરતી હોય છે, પરંતુ દેશવાસીઓ સમજે છે કે આ જાહેરાત અમલમાં આવશે કે નહીં, અને આ જે જાહેરાતો જે દરેક પાર્ટીઓ દ્વારા જે આપવામાં આવે છે ચૂંટણી સમયે, તેનો જવાબ હવે લોકો આગામી જે ચૂંટણી હવે જે લોકસભાની આવી રહી છે તેમાં આપશે. જી તો જે રીતે ગઈકાલે રાહુલ ગાંધીએ વચનની લાહણી કરી છે અને ગરીબોને 72,000 રૂપિયા વાર્ષિક આપવાની જે વાત કરી છે, બાબતે અમદાવાદીઓ શું કહી રહ્યા છે જાણીએ અમારા સંવાદદાતા ઉદયરંજન પાસેથી. ઉદય, જે રીતે ગઈકાલે રાહુલ ગાંધીએ જે વાત કરી હતી અને લાહણી કરી હતી તે બાબતે અમદાવાદીઓ શું કહી રહ્યા છે? જરૂરથી મિત્રો જો વાત કરવામાં આવે તો અમદાવાદનો આ રેલવે સ્ટેશન રોડ છે કે અહીંયા જે જાહેર રસ્તા ઉપર ચાની કીટલી ઉપર લોકો અત્યારે ચાની ચુસ્કી લઈ રહ્યા છે, ત્યારે આપણે અહીંયા લોકોને પૂછવા માટે આવ્યા છીએ કે જે પ્રકારની જે જાહેરાત થઈ છે એ જાહેરાત કેટલી યોગ્ય છે, પૈસા ક્યાંથી આવશે, કોણ આપશે, શું આપશે. જ્યારે પણ કોઈ નિરાકરણ જોતું હોય તો વડીલોને પૂછવામાં આવતું હોય છે. વડીલ જે છે મણિનગર વિસ્તારને પૂછીએ. શું નામ છે આપનું? રમેશ પટેલ. રમેશભાઈ, આ જે જાહેરાત કરી 72,000 રૂપિયાની, કઈ રીતે એને જોઈ રહ્યા છો? આ એક ચૂંટણીલક્ષી જાહેરાત લાગે છે. આમાં આજે દર મહિને 6,000 રૂપિયા એક વ્યક્તિને હાલવા, 12 મહિના 72,000 રૂપિયા. આ વ્યવસ્થા કેવી રીતે કરવાની એનું કોઈ આયોજન નથી. એટલે આ એક ચૂંટણી સ્ટન્ટ હોય એવું લાગી રહ્યું છે. ચૂંટણી સ્ટન્ટ હોય એવું લાગી રહ્યું છે. બીજા એક યુવાન અહીંયા ઊભા છે, એના હાથમાં પણ ચાની ચાલી છે અને ચાની ચુસ્કી મારી રહ્યા છે. ચાની ચુસ્કી ઉપર સાથે સાથે એનું મંતવ્ય શું છે પૂછીએ આપણે. એ જણાવો કે આ જે પૈસા છે એ ક્યાંથી આવે, ક્યાંથી કઈ રીતે આપવામાં આવે, કોના છે આ પૈસા? સૌથી પહેલાં તો આજે 6,000 રૂપિયા દર મહિને આપવાની વાત કરી છે એ બિલકુલ ખોટી વાત છે, કારણ કે ઇલેક્શન લક્ષી વાત છે. સૌથી દેશમાં આઝાદી પછી સૌથી વધારે શાસન આ કોંગ્રેસનું 55 વર્ષ રહ્યું છે અને એક જ પરિવારના લોકો એ સત્તામાં રહ્યા છે, ત્યારે કંઈ કશું આપી નથી શક્યું. પણ હવે 2019નું કોઈ પણ રીતે સત્તા મેળવવા માટે આ એક સ્ટન્ટ કર્યો છે, જે ગરીબોને ખાલી છેતરવાનો એક સ્ટન્ટ છે. અને એના માટે આજે ગણવા જઈએ તો 5 કરોડ લોકોને જો આ આપવાના હોય પરિવારોને, તો આ લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા થાય. તો આ દેશની અર્થવ્યવસ્થા કેટલી કથળી પડે. અને આ પૈસા 3.5 લાખ કરોડ રૂપિયા આ રાહુલ ગાંધી કેવી રીતના લાવવાના છે કે જેને 1600 કરોડની જગ્યાએ 1600 રૂપિયા બોલે છે, એવા વ્યક્તિને વડાપ્રધાન બનાવવાનો છે. અને 3.5 લાખ કરોડ એક વર્ષે, એટલે આમ જોવા જાવ તો 5 વર્ષનું શાસન થાય તો 18 થી 20 લાખ કરોડ રૂપિયા. એટલે આ દેશના જે મિડલ ક્લાસ છે, મધ્યમ વર્ગ છે, અપર મિડલ ક્લાસ છે, એ ટેક્સના પૈસા ચૂકવે છે અને આ ટેક્સના પૈસાથી એ લાણી કરવા માંગે છે. અને આ ટેક્સના પૈસા લાણી કરી અને એ પોતાની ખાલી રાજકીય રોટલો શેકી અને ખાલી વડાપ્રધાન બનવા માટે આ દેશ કેવી રીતના બરબાદ થાય, આ દેશની આર્થિક પરિસ્થિતિ કેટલી ખરાબ થાય, એની કોઈ ચિંતા કર્યા વગર બસ આવી લોભામણીય જાહેરાતો કરી અને આવી રીતના પૈસા લોકોને લૂંટાવા માંડે. જો એમને લૂંટાવા જ હોય તો એમના જીજાજીએ ખૂબ પૈસા ભ્રષ્ટાચાર કરીને પેદા કર્યા છે, એમાંથી લૂંટાવે. દુનિયાની સૌથી ધનિક મહિલા એ સોનિયા ગાંધી છે, તો એના પૈસા લૂંટાવો તો એ પ્રાઇવેટ તરીકે લૂંટાઈ શકે. અને જેમના નહેરુ ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ફાઉન્ડેશન, ઇન્દિરા ગાંધી ફાઉન્ડેશન, એમાં લાખો કરોડો અબજો રૂપિયા પડ્યા છે. જો એ ગરીબોને આપવાની ચિંતા કરતા હોય તો આ દેશના જ ગરીબોના પૈસા, લૂંટેલા પૈસા તો એ રીતે આપે. પણ શા માટે આ મિડલ ક્લાસને, મધ્યમ વર્ગને અને વેપારીઓ જે ભરેલા ટેક્સના પૈસા એ આ રીતે લૂંટાઈ અને પોતાને સત્તા મેળવવાનો પ્રયત્ન કરે છે? એના માટે દેશના યુવાન તરીકે હું આ વાતને બિલકુલ વ્યાજબી ગણતો નથી અને આવી રાજનીતિ કરનારને ઓછી રાજનીતિ કરું છું. અને હું ઇલેક્શન કમિશનરને ખાસ કહું છું કે આ પ્રકારની લોભામણી જાહેરાતો કરી અને ચૂંટણી સ્ટન્ટ કરતા હોય એવા લોકો ઉપર અંકુશ મૂકે. તમે શું કહેશો? આ રાજકીય પાર્ટીઓ જે છે આ મફતની રાજનીતિ કરશે તો દેશ ડૂબાડશે, શું તકલીફો આવશે? એકચ્યુઅલીમાં તો આવી જાહેરાતો ચૂંટણી જેને પણ પૈસા આપવા હોય એ પોતાને પર્સનલ આપી શકે છે. આ તો હકીકતમાં ચૂંટણી માટેના હવાતિયા છે, ચૂંટણી જીતવા માટેના હવાતિયા છે. એક આના માટે એક જ કહી શકાય કે એ પબ્લિક એ સબ જાણતી. આ લોકો ખાલી સ્ટન્ટ કરે છે અને આ લોકો ભ્રષ્ટાચાર સિવાય આજ સુધી કશું કર્યું જ નથી. આ એક ચૂંટણી જીતવા માટે ખાલી સ્ટન્ટ છે, લોકોને લોભાવણી જાહેરાતો છે. આ મફત જે લોકો ઘરે બેઠા હોય, જે લોકો ઘરે બેઠા કંઈ કમાતા ન હોય, એ લોકોને આમાં ફાયદો થતો હોય, આને કઈ રીતે જોવો છો તમે? આમાં એક બી લોકોને જે સ્વાભિમાની હોય અને જેને મફતના પૈસા મળતા હોય એને કોઈ જ રસ ના હોય. આપણા દેશનો દરેકે દરેક નાગરિક પોતે મહેનતથી કમાય છે. રોજ સવારે ને સાંજે તમે જુઓ તો કેટલાય લોકો એવા હશે કે જે રોજી પોતાની રીતે મહેનતથી કમાતા હોય છે. અને આજે તમે એમને એમ કહો કે ભાઈ હું તને 500 રૂપિયા આપું, તું કંઈ કરતો નહીં, તું બેસી રહે, તું નમાલો થઈ ગયા, તો આ એક એવી વાત છે કે દેશના 20% લોકોની પરિસ્થિતિ આવી
ખોટી આશાઓ પેદા કરાઈ અને ખોટી રીતે વર્કઆઉટ કરી અને જો કરશે તો દેશ નમાલો થઈ જશે, દેશ પાયમાલ થઈ જશે, દેશમાં કોઈ ઉત્પાદન નહીં થાય, કોઈ ઉત્પાદન પ્રક્રિયાની અંદર કોઈ સપોર્ટ નહીં મળે કે ભાઈ સરકાર આવશે ને પૈસા આપવાની જ છે, આપણે ઘેર બેઠા મજા કરો. બીજી વસ્તુ એ છે કે આ પૈસા લાવશે ક્યાંથી? આપણા દેશનું બજેટ જ 3,18,000 કરોડ છે, તો એ આનાથી વધારે પૈસા કેવી રીતે આપી શકશે? એ વિચાર એક બહુ મોટો છે અને આ ચૂંટણીલક્ષી છે એ સદંતર દેખાઈ રહ્યું છે. આ થશે તો લોકો કામ ધંધો કરશે કે શું કરશે? હું વિશ્વાસ સાથે કહું છું કે મને પૂરો વિશ્વાસ છે કે રાહુલ ગાંધીને પૂરેપૂરો વિશ્વાસ છે કે કોઈ પણ હિસાબે 2019માં કોંગ્રેસ સત્તા પર આવવાની નથી. એટલા માટે એ ફક્ત ને ફક્ત એક લોલીપોપ આપી અને પ્રજાને ફક્ત ગેરમાર્ગે દોરવાનો માત્ર એક પ્રયાસ છે. બાકી આપ જાણો છો કે હમણાં જ એક ભાઈએ કીધું કે લગભગ 3.5 લાખ કરોડનો બોજો ક્યાંથી લાવી શકવાના છે? ખરેખર પ્રજાને આધારિત કરવાની જરૂર નથી, એને નિર્ધારિત કરવાની જરૂર છે. અને નિર્ધારિત આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રોજગાર લક્ષી સ્કીમો લાવી અને ખરેખર પ્રજાના ખરેખર હિતેચ્છુ જે કોઈ પણ કાર્ય કરતા હોય તો આપણા પ્રધાનમંત્રી કરી રહ્યા છે. માત્ર રાહુલ ગાંધી એક આ ચૂંટણી સ્ટન્ટ છે, ફક્ત લોલીપોપ આપી અને ફક્ત ને ફક્ત આ ભારતની જનતાને એક લોભામણો પ્રયાસ કરી અને છેતરવાનો પ્રયાસ છે, એનાથી વિશેષ કંઈ જ નથી. ચૂંટણી પંચે કેવા નિયમો બનાવવા જોઈએ? ચૂંટણી પંચે આવી લોભામણી જાહેરાત કરવાવાળી રાજકીય પાર્ટીઓને હું તો કહું છું બેન જ કરવી જોઈએ. આ દેશની પ્રજા હવે જાગૃત છે. પહેલાં 20 વર્ષ પહેલાંની જે વાત ગણીને રાહુલ ગાંધીએ આ જાહેરાત કરી છે અને એમ છે કે ભાઈ હવે અભણ પ્રજા નથી રહી, બધા ભણે છે, ગામડે ગામડે મોબાઈલ નેટવર્ક પહોંચી ગયા છે અને લોકો એન્ડ્રોઈડ ફોન વાપરે છે, એટલે એમને ખ્યાલ જ છે કે આ દેશની પરિસ્થિતિ શું છે, કઈ રીતે દેશ વિકાસ કરી રહ્યો છે. ફક્ત આ ચૂંટણીલક્ષી જાહેરાત છે અને દેશના યુવાધનને ગેરમાર્ગે દોરવાની વાત છે. એક યુવાન બીજા ઉભા છે, શું કહેશો તમે? અમે ગરીબ પરિવારમાંથી છીએ, અમને 6,000 રૂપિયા નથી જોઈતા મહિને, અમને રોજગારી જોઈએ છે. 6,000માં કશું થવાય નહીં અને આ બધી જે જાહેરાતો છે એ બધી લોકોનું અપમાન થાય છે, ઠેસ પહોંચે છે મહેનત કરનારાઓની. ખાલી રોજગારી મળે એ જ બહુ છે, કોઈના પૈસા અમારે લેવા નથી. આપણી સાથે જોડાઈ ગયા અહીંયા એવું કહી રહ્યા છે કે અમારે આવા મફતના પૈસા નથી જોઈ રહ્યા, રોજગારી જોઈએ છે અને આત્મસન્માન ક્યાંક ને ક્યાંક ખવાઈ રહ્યું છે. તો અમદાવાદના લોકો હતા જેમની પાસેથી આપણા વિચારો જાણ્યા. જી બિલકુલ. તો આ બાબતે હવે સુરતી લાલાઓ શું કહે છે તે જાણીએ અમારા સંવાદદાતા તેજસ પાસેથી. તેજસ, જે રીતે સુરતી લાલાઓ આ બાબતે શું કહે છે કે 72,000 રૂપિયા વાર્ષિક જે આપવાની રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે, સુરતી લાલાઓ શું કહે છે? જરૂરથી ગુજરાત મેળામાં આજે વાત કરીએ છીએ. રાહુલ ગાંધીની જે જાહેરાત છે, 12,000નો એક કેબ મૂકવામાં આવ્યો છે. 12,000થી ઓછા જેટલા પણ રૂપિયા કમાતા હશે તેમાં જે સર્વર છે તે કરી આપવામાં આવશે તેવી આખી સ્કીમ છે. આપણી રીતે કેટલાક લોકો છે તે વાત કરીને જાણવાનો પ્રયાસ કરે કે તેમનું શું માનવું છે. જે પ્રકારે રાહુલ ગાંધીએ એક જાહેરાત કરી છે કે 72,000 વાર્ષિક રૂપિયા આપવામાં આવશે અને તે પણ મહિલાઓના ખાતામાં સીધા પૈસા જમા છે. આ જાહેરાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખરેખર આ દેશની અંદર ઉદ્યોગપતિઓને સામાન્ય વર્ગ કરતાં ગરીબ વર્ગને સહાયની બહુ જરૂર છે. અને આ વસ્તુ ધ્યાનમાં લઈને, આ વાત ધ્યાનમાં લઈને કોંગ્રેસ પાર્ટીએ જે આ નિર્ણય લીધો છે ખરેખર આવકારદાયક છે, જેથી ગરીબોને પોતાનું ગુજરાન ચલાવવા માટે બહારથી વ્યાજે પૈસા લાવવા નહીં પડે. અને ઉદ્યોગપતિને જ્યારે પણ લોન આપવામાં આવે છે ત્યારે લોનો ભરતા નથી, વિદેશોમાં ભાગી જાય છે અને એની અંદર ઘણા બધા ફ્રોડો થાય છે, નેતાઓ પણ એમાં સંડોવાયેલા હોય છે. એટલે ખરેખર કોંગ્રેસ પાર્ટીની આ જે યોજના છે, જો એમની સરકાર બનશે તો 12,000 સુધીની જે યોજના મૂકી છે તે એ લોકો આપશે. એમાં 6,000 સુધીનો સ્લેબ છે, 6,000 પ્લસ 6,000 કમાતા હશે તો 6,000 બીજા સરકાર આપશે. જે પણ મહિલાના ખાતામાં જમા કરવામાં આવશે એ યોજના ખરેખર જે કોંગ્રેસ પાર્ટીએ આપી છે ખરેખર આવકારદાયક છે. જેથી દેશની અંદર ગરીબીનું પ્રમાણ પણ થોડું ઓછું હશે, લોકો વ્યાજના ભારણથી કે જીવનના સંઘર્ષમાંથી મુક્તિ મેળવશે. ખાસ કરીને એવું નથી લાગતું કે આ પ્રકારની જે સ્કીમ છે એના કારણે લોકો કામ કરવા નહીં જાય અને ઘરે બેઠા રૂપિયા કમાય છે, કારણ કે સરકાર પૈસા આપવાની છે તેવું માનીને ચાલશે. તો આપનું શું માનવું છે? એમાં એવું કહેવા લાયક તો એવું છે કે સરકાર આપશે એટલે એવું નથી કે તમે આવક બતાવી દીધી કે વગર ઇન્વેસ્ટિગેશન કે વગર ઇન્સ્પેક્શન રિસર્ચ કર્યા વગર જ નથી પૈસા આપવાના. જે વર્ગ કામ કરતું હશે, જેની સેલેરી 8,000 હશે, 9,000 હશે, એને જ એક સરકાર પૈસા આપશે. એવું નથી કે તમે ઘર બેઠા કામ નથી કરતા અને તમે એપ્લાય કર્યું છે કે અમને અમારી 12,000 ઇન્કમ નથી એટલે 12,000 આપશે. જે નથી, તમે કામ કરતા હશો, તમારી સેલેરી મહિને 9,000 હશે તો જે સરકાર તમને 9,000ની ઉપર જે 3,000 રૂપિયા જે આપવાના હશે તો એ 3,000 આપશે. અને સરકાર એમાં આપવાની જ છે. અને આ સરકાર જે આગલા પછાડી 2014 પહેલા બી જે સરકાર હતી મનમોહનસિંહની કે કોંગ્રેસની સરકાર હતી, એમાં મનરેગા, આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એવી બધી જ વસ્તુમાં અને ખાદ્ય જેવી
અમુક વસ્તુઓ સરકારે પહેલાં બી આપી ચૂકી છે. એટલે આને તમે લોલીપોપ નહીં સમજશો કે આ ભાજપ સરકાર જેવું એક લોલીપોપ નથી કે જે 15 લાખ આવશે, કાળું નાણું લાવશો તો 15 લાખ તમને તમારા ખાતામાં નાખશે, એવું કંઈ નથી. આ તો સરકાર જેવી રીતે કોંગ્રેસની સરકાર બનશે અને 12,000નું જે 72,000 રૂપિયા જે કીધું છે એ તમને મળશે જ અને જે બેરોજગાર છે એ લોકોને મળશે જ. ખાસ કરીને સવાલ એ છે કે જે પ્રકારે ગરીબ લોકોને ઉપર લાવવાની વાત છે, પરંતુ આવી સ્કીમોના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકોને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે, એવું કહેવામાં આવ્યું છે કે આ સ્કીમ શક્ય જ નથી, રૂપિયા ક્યાંથી લાવવામાં આવશે, એ સૌથી મોટો સવાલ છે. આપને શું લાગે છે? સૌથી મોટી તો આ વસ્તુ છે, આ અર્થશાસ્ત્રી લેવલની વાત છે. આ પકોડા શાસ્ત્રવાળાઓને સમજમાં નહીં આવશે. આ ને નીરવ મોદી અને મેહુલ ચોકસી અને જે મોટા મોટા લોનો લઈને ભાગી રહ્યા છે એ લોકોને પાછા લાવવાશે અને એવા મોટા લોકોને લોન નહીં આપીને ગરીબોને લોન આપશે અમારી સરકાર. તો સ્પષ્ટપણે લોકોનું માનવું છે કે ભલે જાહેરાત કરવામાં આવી હોય, સૌથી મહત્ત્વની વાત એ છે કે પૈસા ક્યાંથી આવશે અને જે પ્રકારની જાહેરાત કરવામાં આવશે ખરેખર લોકોને આનો લાભ મળશે કે નહીં, એ સૌથી મોટો સવાલ છે. જી જી જી. તો આ બાબતે હવે ગાંધીનગર વાસીઓ શું કહી રહ્યા છે આપણે જાણીએ. અમારા સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ગયા છે. હિતલ, જે રીતે જે વાત રાહુલ ગાંધીએ કરી છે અને તેનું જે ટોટલ બજેટ હશે એ આપણા ડિફેન્સના બજેટ કરતાં પણ વધી જશે, તો આટલા બધા પૈસા આવશે ક્યાંથી લોકોને આપવા માટે? જી ચોક્કસ એવું કહી શકાય કે રાહુલ ગાંધીની જે જાહેરાત છે એ 2019ની લોકસભા ચૂંટણીમાં મતો મેળવવા માટેની આ જાહેરાતનો એક પાર્ટ છે, કારણ કે ડિફેન્સ બજેટથી પણ વધારે આ બજેટની જોગવાઈ છે. આપણે ગાંધીનગર વાસીઓને પૂછીએ કે તેઓ પોતે એ લોકો એના પરિપ્રેક્ષમાં શું માને છે. ખાસ કરીને જ્યારે રાહુલ ગાંધી દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે તેનાથી શું ગરીબી દૂર થઈ શકે ખરી? આમ તો રાહુલ ગાંધીના દાદી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 1972ની ચૂંટણીમાં એવું સ્લોગન આપ્યું હતું, ગરીબી હટાવો. પણ આજે એ ઘટનાની અંદર 2019 આવી ગઈ. જો તમે જોવા જાઓ તો ગરીબી તો હટી નથી. એમને કીધું છે કે 72,000 રૂપિયા પર યર આપીશું. પણ મારો પ્રશ્ન એમ છે કે એમની જ કમિટી રંગરાજન કમિટી, જે તેંડુલકર એક્સપર્ટ અને કાદવાલ કમિટીએ કીધું દેશના 40% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. અને આમ જોવા જાઓ તો જો તમે કીધું છે 3.5 લાખ કરોડ રૂપિયા દર વર્ષે ઇન્કમ કરીશું, તો ભારતનું કુલ રેવન્યુ 27 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે એક્સપેન્ડિચર 34 લાખ કરોડ રૂપિયા છે, અને પ્લસ 3.5 લાખ કરોડ રૂપિયા એડ કરવામાં આવે તો લગભગ 10.5 લાખ કરોડ રૂપિયાનો ઘાટો જાય. એટલે જીડીપીની અંદર 3.5%ની તો રાજકોટીય ખાત છે, પ્લસ 2.5%ની, એટલે 5%ની રાજકોટીય ખાત કહેવાય. એટલે આમ જોવા જાવ તો કહેવામાં આવે તો આમદની 98ની અને ખર્ચા રૂપિયાની સ્થિતિ આવી છે. જી ચોક્કસ, આમદની 98 અને ખર્ચાની સ્થિતિ છે. ખાસ કરીને જોવા જઈએ તો ગરીબી દૂર કરવા માટે જે પ્રકારે અત્યારે ઇલેક્શન લક્ષી જાહેરાતો કરવામાં આવી રહી છે એને તમે કેવી રીતે જોવો છો? સૌપ્રથમ તો હું એ રીતે જોવા માંગુ છું કે જ્યારે બી કોઈ સ્ટેટ છે કે કોઈ દેશમાં જ્યારે બી ઇલેક્શન થતું હોય છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા જે તે વિસ્તારમાં જઈને એનું એક સામૂહિક રીતે તપાસ કરવામાં આવે છે કે અહીં ઇલેક્શન થવી જોઈએ કે ના થવી જોઈએ. તો જો એ રીતે ચૂંટણી પંચ કરતું હોય તો એ વખતે એ લોકોએ આખું બ્રીફ બનાવવું જોઈએ, કાગળ બનાવવા જોઈએ, નિયમો કે તમે આ રીતે જાતિવાદ, જ્ઞાતિવાદ, પેટ્રોલ, મોંઘવારી એ બધા શબ્દો તમે અમુક સમયે કે અમુક સમય પછી તમે ના બોલવા જોઈએ. આ દેશની કમનસીબી છે, રાજ્યની કમનસીબી છે કે દર વખતે કોકને કોક ઘરનું ઘર કે પછી કોઈ એવા 17 લાખ કે કોઈ બી પૈસા આપવાની 72,000 રૂપિયા છે કે 12,000 રૂપિયા છે એ આપવાના વાયદાઓ થતા રહે છે. આ તો એવું થયું કે એક બાજુ તમે આલુ ડાલો અને બીજી તરફ સોના નીકળો, એવી સ્કીમો આપતી રહે છે લોકો. જી ચોક્કસ, એક તરફ આલુ ડાલવું અને બીજી તરફ સોના નીકળે એ પ્રકારે વોટ નીકળવા માટે રાજકીય પક્ષો આ રીતે આપે છે. ત્યારે ચૂંટણી પંચે ઇલેક્શન દરમિયાન આ પ્રકારની કોઈ જાહેરાત ન કરી શકાય એવી કોઈ યોજના કરવી જોઈએ અથવા એવા નિયમો બનાવવા જોઈએ? જી બિલકુલ, એવી યોજના બનાવવી જ જોઈએ. ચૂંટણી પંચે એવો નિર્ણય લેવો જોઈએ કે અમુક સમય, એક નિશ્ચિત સમય નક્કી કરવો જોઈએ કે જે દરમિયાન એ પછી કે પહેલાં એક સમય નિશ્ચિત કરી લેવો જોઈએ, જેથી કે કોઈ પણ એવી રાજકીય પાર્ટી છે કે કોઈ પણ એવી કોઈ રાજકીય નેતા છે એવી કોઈ લોભામણી સ્કીમ પ્રજાની સમક્ષ ન મૂકે અને એની માનસિકતા ઉપર માઠી અસર પડતી હોય છે. આપણે ઘણીવાર એ જોતા હોઈએ છીએ, કેમ કે જો આવી લોભામણી સ્કીમોથી ઘણીવાર એક સામાન્ય માણસ લોભાઈ જતો હોય છે, પરંતુ એનું પાછળથી પરિણામ ઘણું માઠું આવે છે, જે સમગ્ર જનતાએ ભોગવવું પડે છે. બિલકુલ આવી લોભામણી સ્કીમો ઉપર રોક લગાવવા માટે ચૂંટણી પંચે ચોક્કસ લોભામણી જાહેરાતો માટે ચૂંટણી પંચે ક્યાંક ને ક્યાંક નિયમ બનાવવા પડશે એવી વાત છે. દોસ્ત, તને 12,000 રૂપિયા દર મહિને મળે તો તું કામ ધંધો કરીશ ખરો?
ના સર, અગર જો મને આવી રીતે બેઠી આવક મળતી હોય તો હું કામ ધંધો શું કામ કરું? કેમ કે સરકાર એમ 12,000 રૂપિયા આપે જ છે, તો આવી રીતે તો પછી માણસ આળસુ થઈ જશે. દાખલા તરીકે કોઈ પશુને આપણે બેઠા બેઠા ચાર આપીએ તો પછી પશુ તો પછી બિચારું ચરવાનું જ બંધ કરી દેશે. એટલે પછી આ રીતે તો એકદમ ખોટી અસર કહેવાય, કેમ કે માણસ બી આળસુ બનતો જાય. જી ચોક્કસ, ક્યાંક ને ક્યાંક ખોટી અસર છે. સીધી રીતે જો પૂછવા જઈશ કે આ જે પ્રકારની લોભામણી જાહેરાતો કરવામાં આવી રહી છે, રોજગારી આપવાની જગ્યાએ સીધી જ રીતે ખાતામાં રૂપિયા પડી જાય, ચોક્કસ એના માટેના ધારાધોરણો પણ બનાવવામાં આવ્યા છે અથવા કહેવામાં આવ્યા છે, તો શું એની અસર કેટલી આમ લોકોમાં પડી શકે? સર્વપ્રથમ તો એ જણાવવા માંગીશ કે આ દેશની જનતા, દેશના ખેડૂતો અને દેશના યુવાનો એ સ્વાભિમાની છે. દેશની જનતાને જો કોઈ રસ છે તો એ છે દેશની સુરક્ષા માટે, ખેડૂતોને રસ છે તો એને પોષણક્ષમ ભાવ મળે એના માટે, અને યુવાનોને રસ છે તો રોજગાર મળે એના માટે. પરંતુ કોંગ્રેસનો એક ઇતિહાસ રહ્યો છે કે દેશના જે ગરીબો છે એની સાથે છળકપટ કરતું આવ્યું છે, અને જ્યારે જ્યારે આવે ચૂંટણી આવે ત્યારે આવી યોજનાઓ આપતું હોય છે. આજે અત્યારે હાલમાં યોજના આપી છે એના કારણે દેશની જે તિજોરી છે એની ઉપર કમસે કમ 3.5 લાખ કરોડ જેટલી એક ભારણ પડશે, અને જેના કારણે દેશના જે જીડીપી છે એની ઉપર 4 થી 5% જેટલો ઘટાડો થશે. કોંગ્રેસ અત્યારે એવો દાવો કરી રહી છે કે દુનિયામાં કોઈ પણ દેશમાં આ પ્રકારની યોજનાઓ છે નહીં, પણ હું આપણા માધ્યમથી દેશ અને કોંગ્રેસીઓને જણાવવા માંગુ છું કે જો દુનિયાના કોઈ પણ દેશમાં આવું યોજના ચાલતી નથી તેનું એકમાત્ર કારણ એ છે કે એ દેશના અર્થશાસ્ત્રીઓ સમજે છે કે આ યોજનાથી દેશના અર્થતંત્રને બહુ મોટું નુકસાન થશે. જી ચોક્કસ, ગાંધીનગરવાસીઓ પણ સ્પષ્ટ માને છે કે આવી પ્રકારની યોજનાઓથી એ ક્યાંક ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ફાયદો મળી શકે, પણ દેશને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. જી આ જ વિશે જાણીએ વડોદરાવાસીઓ પાસેથી. રવિ, વડોદરાવાસીઓ આ બાબતે શું તેમને લાગી રહ્યું છે કે બેઠા બેઠા જો તેમને પૈસા આપવામાં આવે તો તે બાબતે તેઓ શું કહી રહ્યા છે, દેશની તિજોરી પર આનું કેટલું નુકસાન થઈ શકે? મિથુન, બિલકુલ દેશમાં કોઈ પણ ચૂંટણી આવે છે ત્યારે રાજકીય પાર્ટીઓ ચોક્કસથી મફત જાહેરાતની વરસાદ કરતી હોય છે. 2014માં નરેન્દ્ર મોદીએ દરેક લોકોને 15 લાખ આપવાની મફત જાહેરાત કરી હતી, તો આ વખતે 2019માં રાહુલ ગાંધીએ દરેક લોકો જે 5 કરોડ લોકો છે તેમના ખાતામાં 72,000 રૂપિયા દર વર્ષે આપવાની આ મફત જાહેરાત કરી છે. ત્યારે ચોક્કસથી આવી મફત જાહેરાતને લઈને વડોદરાવાસીઓ શું બોલે છે તે આપણે વડોદરાના તમામ જે લોકો છે તેમની સાથે આપણે વાતચીત કરીશું. સૌપ્રથમ આપણે મહિલાઓની શરૂઆત કરીએ, કારણ કે આજે રાહુલ ગાંધીએ કીધું છે કે દરેક મહિલાઓના ખાતામાં પૈસા આવશે. ત્યારે આ એક મહિલા છે તેમની સાથે આપણે વાત કરીશું, તેમને શું કહેશું, શું જે રીતના મફતની લાવણી કરવામાં આવે છે તો લાગે છે કે દેશની પ્રગતિ આનાથી અટકી જશે? પ્રગતિ તો અટકવાની છે, સવાલ જ નથી. કારણ કે ગાંધી પરિવાર એવું સમજે છે કે એમને અત્યાર સુધી જે કંઈ સ્વિસ બેંકમાં પૈસા મૂક્યા હશે એમાંથી જાહેરાત કરો તો બરાબર, બાકી ક્યાંથી પૈસા આવશે એ સમજાવો અમને કે આ પૈસા આવશે ક્યાંથી. બરાબર છે કે ગાંધી પરિવાર વર્ષોથી ચાલી આવ્યું છે અને એમને સ્વિસ બેંકમાં પૈસા જમા કર્યા એમાંથી આપે તો બરાબર, બાકી લોકોના ટેક્સ ભરે, લોકો જીએસટી ભરે ને એમાંથી આપવાની વાત બને તો ટેક્સ ભરવાનું લોકો બંધ કરી દેશે. બેન, તમે શું કહેશો, જે રીતના જો ગરીબોને કે કોઈ બી વ્યક્તિઓને આવી રીતના પૈસા ખાતામાં ડાયરેક્ટ આપી દેશે તો કામ ધંધો કરશે ખરો કે પછી બેસી જશે ઘરમાં? કોણે જરૂર છે એ તો એમને ખબર છે કોણે જરૂર છે. એમને કેવી રીતના કે જે માણસ બેકાર હોય કે જેને જોબ ના મળતી હોય એને જોબ આપો, એના માટે કરો તો બરાબર છે. કે કોઈ છોકરાઓ સ્કૂલમાં ભણતા હોય પૈસા માટે જો આ કરતા હોય તો બધું ખોટું છે. બીજા પણ એક વ્યક્તિ તેમની સાથે વાત કરી છે. તમે શું માનો છો, તમે પણ એક યુવાન છો, તમને જો 12,000 રૂપિયા આપવામાં આવે અને કાલથી એવું કહી દેવામાં આવે કે તમને 12,000 આપીશું તો શું કહેશો, કામ ધંધો કરશો ખરા? ભાઈ, એક વસ્તુ તમને હું કહી દઉં કે આ જે રાહુલ ગાંધીજીએ જાહેરાત કરી છે કે ભાઈ મહિને 6,000 અને વર્ષે 72,000 રૂપિયા, તો આ તો અમારા કોઈ કેલ્ક્યુલેશનમાં વાત ઉતરતી જ નથી કે આ પૈસાનું આવકનું એમને કોઈ સાધન ઊભું કર્યું છે ખરું. અને બીજી વસ્તુ એવી છે કે જો તમે એવું સમજતા હોય કે ભારત દેશની પ્રજા મૂર્ખ છે તો તમે ભૂલી જજો. ચૂંટણી આવે અને નવા મેનિફેસ્ટો જાહેર કરવાના અને નવી વાતો કરીને પ્રજાને લોભામણી જાહેરાતો આપીને તમે જો પ્રજાને ઉલ્લુ બનાવવા માગતા હોય તો આ ભારત દેશની પ્રજા એવી કોઈ મૂર્ખ છે નહીં. તો તમે આવી જાહેરાતો કરીને પ્રજાનો સમય ના વેડપશો. અને બીજી વસ્તુ એવું કહી દઉં કે ચૂંટણી જીતવા માટે કોઈ નવો ફંડો અપનાવો. આપણી સાથે બીજા પણ વ્યક્તિ છે, મહારાજ છે મંદિરના, તેમને પૂછીશું. મહારાજ, જે રીતના રાહુલ ગાંધીએ કીધું છે કે દર વર્ષે 5 કરોડ ગરીબોના ખાતામાં 72,000 રૂપિયા આપી દેવામાં આવશે, તો આ મફતની રાજનીતિ ક્યાં સુધી દેશમાં ચાલશે? શું ચૂંટણી પંચે ઇલેક્શન પહેલા આના પર રોક ના લગાવવી જોઈએ આવી જાહેરાતો પર? 72,000ની જે જાહેરાત છે એ તો હાસ્યાસ્પદ બની ગઈ છે. તમે મીડિયાવાળા છો, તમને બરાબર ખબર હશે. પંચાયતની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, દરેક પક્ષ, દરેક ઉમેદવાર પોતે મતદારોને પ્રલોભન આપીને પોતે મત
લેતા હોય છે અને એ પ્રલોભન કોઈ દિવસે આ દેશના વહીવટી તંત્રની સ્વરૂપ હતા જ નથી અને એ ક્યારેય મટીરિયલાઇઝ થતા જ નથી. એટલે આ દેશના મતદારોને મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ જાતના પ્રલોભનમાં આવ્યા સિવાય 2014ની ચૂંટણીમાં જે લેપટોપ ને મોબાઈલ ને બધી જાહેરાત કરી તે બધા સાયકલવાળા ધોવાઈ ગયા, એવી રીતે આ વખતે પણ બધાને ધોઈ નાખજો અને 2014ને રિપીટ કરી દેજો. બિલકુલ જે રીતના વડોદરાના લોકો સાથે વાતચીત કરી, વડોદરાવાસીઓ પણ કહી રહ્યા છે કે આ જે જાહેરાત છે રાહુલ ગાંધી અને કોંગ્રેસની તે હાસ્યાસ્પદ જાહેરાત છે. સૌપ્રથમ લોકો સવાલ પૂછી રહ્યા છે કે જાહેરાત તો કરી દીધી છે, પરંતુ 3.5 લાખ કરોડ રૂપિયા દર વર્ષે રાહુલ ગાંધી કે કોંગ્રેસ જો સરકાર આવશે તો લાવશે ક્યાંથી? એ તમામ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. જી આભાર રવિ, હિતલ અને તેજસ માહિતી આપવા બદલ. તો જે રીતે ગુજરાતના તમામ લોકો કહી રહ્યા છે કે જાહેરાત તો કરી દીધી છે, પણ તે આવક ક્યાંથી આવશે? હા, જો કોંગ્રેસ પાસે જો રૂપિયા હોય તો તેમાંથી લોકોને આપી શકે છે. આજ બાબતે ગુજરાતના તમામ લોકો આજે બોલ્યા હતા. તો ગુજરાત બોલે છે આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.